છેલ્લા 40 વર્ષનો હું અભ્યાસનો નિચોડ કહું, અમે ખેડૂતના દીકરા, ખેતીવાડીનું ભણ્યા, સરકારમાં આ જ વિભાગની અંદર અમે 15-17 વર્ષ કાઢ્યા અને અત્યારે વિષય વસ્તુ સાથે ધંધો પણ કરીએ છીએ આના વિશે. ઉપરાંત જાહેર જીવનના એક વ્યક્તિ તરીકે કહેવાનું મન થાય આ સરવાળો કરીને કે આ સરકાર એ 8 થી 9 એગ્રીકલ્ચર મિનિસ્ટર કે 10 આપ્યા. આ મંત્રીઓ આવ્યા પછી એમાં અમે અપેક્ષાઓ દર વખતે અમે કંઈક ને કંઈક મૂકીએ કે ભાઈ આની અંદર આપણે કંઈક એવા સઘન ફેરફારો કરીએ. મુદ્દો અત્યારે બિયારણનો છે. બિયારણ એટલે ખેડૂતોને ઉત્પાદન ક્ષમતાની સૌથી મજબૂત સ્ત્રોત જો કોઈ હોય તો એ બિયારણ છે. બિયારણ 3 પ્રકારના હોય, એક સંશોધન બિયારણ, એક હાઇબ્રિડ બિયારણ અને હમણાં ભાઈએ વાત કરી એમ જીએમ ટેકનોલોજી, જીનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજીનું બિયારણ. જીએમ ટેકનોલોજીની બિયારણની પરિસ્થિતિ આપણે 2002-3 ની અંદર આપણે આ દેશમાં આવી એ પહેલા આપણને જીએમ ટેકનોલોજી વિશે આપણે કઈ કરી, WTO ના નિયમ પ્રમાણે આપણે એમાં સાઇન કરી એટલે એ બિયારણ આ દેશમાં આવ્યું અને કપાસના સ્વરૂપે જીએમ ટેકનોલોજી આવી. એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ બતાવું કે આ સરકારમાં, કેન્દ્ર સરકારમાં વાજપેયીની સરકાર હતી ત્યારે 3 પ્રકારની મિનિસ્ટ્રી નીચે એક સંસ્થા બની, એને GAEC કે જીનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવ કમિટી. આ કમિટી નીચે આની એપ્રુવ આપવામાં આવી અને ખૂબ મોટા વિવાદો થયા. અમે એ દરમિયાન હું વ્યક્તિગત પાર્ટી પર્સન ગુજરાતની હાઈકોર્ટની અંદર નામદાર કોર્ટમાં મેં મારી વાત મૂકી.